બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાર્વિર્ભાવ કારણ. નિજ સિંહાસનમાં બિરાજમાન આરાધ્ય દેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ આદિ દેવના પાવન ચરણમાં વંદન. જે સ્થાનમાં રહીને ભગવાન સ્વયં શ્રી હરિએ આપણા પ્રેય અને શ્રીને માટે સ્વરૂપ નાનું છે, પણ જેનું રહસ્ય અર્ક સત્વ તત્વ વિરાટ છે, એવો અદ્ભુત ગ્રંથ એટલે શ્રી શિક્ષાપત્રીનું ઉદ્ગમ સ્થાન વડતાલ. અને જે સ્થાનમાં રહીને ભગવાન શ્રી હરિએ લેખન કર્યું છે એ હરિમંડપના સાનિધ્યમાં રહીને ત્રિદિનાત્મક આ શિક્ષાપત્રી કથાનું શ્રવણ ગઈકાલે પૂજ્ય સંત સ્વામીએ શ્રવણ કરાયું. હમણાં જ બહુ સંપ્રદાયના સારા સાક્ષર વિદ્વાન અને સાથે સાથે અપચો ના થાય ને આપણને એવી સુમધુર કથા હરિવલ્લભ સ્વામી કોઈ એમ દરેક વિષયને કેન્દ્રમાં રાખી અને મહારાજના રદગત અભિપ્રાયને સરળાતિ સરળ આપણે હૃદયસ્થ કરી શકીએ એવી કથાનું શ્રવણ કરાવનાર મારા પરમ સુહૃદ શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી. નૌતમ સ્વામી વિશે તો શું વાત કરીએ. સ્વામીના કાર્યથી જે અજાણ હોય ને નાદ બાર કહેવાય, એમાં બધું આવી ગયું. પૂજ્ય સ્વામીના ચરણમાં મારા વંદન. મારા સ્નેહી મિત્ર સુરત રામપુરા મંદિરના કોઠારી પીપી સ્વામી, ભજનાનંદી પૂજ્ય શ્રી વલ્લભ સ્વામી, ભક્તવત્સલ સ્વામી, હરિવલ્લભ સ્વામી, બ્રહ્મસ્વામી, સૌ આદરણીય સંતોને વંદન. ઘનશ્યામભાઈ અધિક સૌ વાલા ભક્તોને પણ ભાવથી જય સ્વામિનારાયણ. સાધુ છે ને દયાળુ હોય, દયાળુ હોય ને નિર્દય હોય. ચંદુ કાકા સાધુ દયાળુ હોય ને એટલે હું તમારા પર બહુ દયાભાવ રાખીને હવા બાર જ પૂરું કરી દઈશ. મને 20 મિનિટ આપી છે, કારણ કે બધાએ હું લાઈવ થોડુંક જોતો હતો. 9:30 શાસ્ત્રીજીએ સ્ટાર્ટ કર્યું. એમાં શિયાળાનો સમય હોય એટલે આપણે બધી રીતે સમયને ધ્યાનમાં રાખીને મને વિષય આપવામાં આવ્યો છે શિક્ષાપત્રીનો 36મો શ્લોક. કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ. કોઈ પણ કામ વિચાર્યા વગર કરવું નહીં. જ્યારે ધર્મ સંબંધી કાર્ય છે તત્કાળ કરવું. તો મેં જે કંઈ મારી રીતે થોડું ચિંતન કર્યું છે, આમાં 2 માર્ગ મહારાજે બતાવ્યા છે. એક વ્યવહાર માર્ગ છે અને એક આધ્યાત્મિક માર્ગ છે. તો આ જીવનના 2 પાસા બહુ અનિવાર્ય છે. વ્યવહાર પણ જરૂરી છે અને સાથે સાથે આધ્યાત્મિક માર્ગની પણ જરૂર છે. એક માર્ગ અહિક સુખ માટેનો માર્ગ છે, તો એક પારલૌકિક સુખ માટેનો માર્ગ છે. એક માર્ગ મને ને તમને પ્રેય અપાવે છે, એક માર્ગ મને અને તમને શ્રેય અપાવે છે. એક ભુક્તિનો માર્ગ છે, એક મુક્તિનો માર્ગ છે. તો માનવ દેહ લઈને આ પૃથ્વી પર આવ્યા છીએ તો વ્યવહાર પણ અનિવાર્ય છે. ગુણાતીતાનંદ સ્વામી સમર્થ હતા, આત્મનિષ્ઠ હતા, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા બ્રહ્મભાવને પામેલા હતા, તો પણ મહારાજની આજ્ઞાએ કરીને વ્યવહાર માર્ગ સ્વીકારેલો હતો. તો તમે તો સંસારી ગ્રસ્ત છો. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહીએ તો ગ્રસ્તાશ્રમ એટલે ઊંટના બેસણા જેવો છે.
બહુ અઘરો કાર્યક્રમ હોય છે બધો. તો વ્યવહાર માર્ગને પણ રાખવો અનિવાર્ય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ શ્લોકની અંદર બહુ અદ્ભુત વાત કરી. મહારાજ કે કોઈ કામ વિચાર્યા વગર ન કરો. એમાં વાલા ભક્તો હમણાં શાસ્ત્રીજી જે વાત કરીને સેજ એમણે ઈશારો કર્યો હતો વાણી ઉપરનો, વાત ઉપરનો. આપણે મહાભારત તરફ જઈએ, રામાયણ તરફ દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવે છે કે મહાભારતનું સર્જન એ વાણી વિલાસથી થયું. આપણા જ સંપ્રદાયના બહુ સારા, બહુ સંશોધન કરીને ચિંતનાત્મક જેમના પ્રવચનો એવા મેમનગર ગુરુકુળા હરિસુખ સ્વામી, જેમને સાંભળવા પણ એક લાભો હોય. સ્વામી એક વિષય ઉપર બહુ સરસ છણાવટ કરેલી છે. વિચારીને યાર ઉચ્ચાર વાણી. આ બધી માથાકૂટ જો હોય ને તો કેના કારણે છે? બોલવાના કારણે, વાણીને કારણે. અને એટલે તો જ્યારે નળકુંવર અને મણિગ્રીવ વૃક્ષોનીમાંથી દિવ્ય પુરુષ રૂપે જ્યારે અવતરિત થાય છે ત્યારે ભગવાન પાસે બીજું કંઈ જ ન માગ્યું. સૌથી પહેલાં શું માગ્યું? વાણી ગુણાનું કથને શ્રવણવ કથાયા. અમારી વાણી તમારા ગુણનું ગાન કરે. હમણાં એમણે વાત કરી, મને એ શ્લોક યાદ આવ્યો. આ વાણી એ આપણી વાચા ઇન્દ્રિય છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયની જે વાત કરી, એ 10 ઇન્દ્રિયોનો બોસ જો કોઈ હોય ને તો કોણ છે? મન છે. ગીતાની એક સાંકળ બતાવી છે, એક ચેન, એક શૃંખલા બહુ અદભુત છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષ ઉપજાયતે, સંગા સંજાયતે કામઃ, કામાત ક્રોધો બીજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમૂહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભંશાત બુદ્ધિનાશન, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બહુ આ સમજવા જેવી વાત છે. વાલા ભક્તો, સાંપ્રત સમયમાં આજથી 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીની જેટલી આવશ્યકતા નહોતી એના કરતાં 1000 ગણી જરૂર ત્યારે શિક્ષાપત્રીની છે. જે આપણે બધા અનુભવમાંથી પસાર થઈ રહ્યા છીએ, અમે અને તમે પણ. તો બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, આત્માનો નાશ. આમ તો આત્માનો નાશ ના થાય, વચનામૃતની પરિભાષામાં કહીએ તો. જ્યારે મહારાજે કહ્યું ને આત્માનો નાશ થઈ જાય, મુક્તાનંદ સ્વામી કે મહારાજ આત્મા તો અજર અમર શાશ્વત નિત્ય છે. હમણાં નારાયણચંદ્ર શાસ્ત્રીજી આત્માની જે વ્યાખ્યા કરી એ નિત્ય છે. તો મોક્ષ માર્ગમાંથી પડી જવું એટલે સમજવું કે આત્માનો નાશ થઈ ગયો છે. તો એની આખી ચેન બતાવી, એક કડી, એક કડીમાં બીજી, બીજીમાં ત્રીજી કડી, તો છેલ્લે ક્યાં આવે છે ખબર છે? વિષય. વિષય. વિષયનો નિગ્રહ કરવો હોય તો આહાર નિગ્રહ કરવો પડે. આહાર નિગ્રહ કર્યા વગર ક્યારે વિષય નિગ્રહ થતો નથી. વિષય નિગ્રહ ન થાય તો ઇન્દ્રિય નિગ્રહ ન થાય, ઇન્દ્રિય નિગ્રહ ન થાય તો મનોનિગ્રહ ન થાય, ને મનોનિગ્રહ ન થાય તો આધ્યાત્મિક માર્ગમાંથી પડી જતા વાર લાગતી નથી. એટલે તો કહ્યું વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના યુક્તાહાર વિહારસ્ય. આ બધી વાતો ભગવદ્ ગીતાની છે. તો ઓલા ભક્તો જે વિષય આપવામાં આવ્યો હતો, તો વ્યવહારની અંદર જ્યારે આપણે જોડાયેલા છીએ ત્યારે વગર વિચારે કોઈ કામ ન કરવું. કિરાર્તા દુનિયા સંસ્કૃત પુસ્તક છે, એમાં એક રાજાનો પ્રસંગ બહુ સરસ કહેલો છે કે એક રાજકવિએ, રાજકવિએ એને સરસ મજાનો શ્લોક લખી આપ્યો. શ્લોકના શબ્દો એવા હતા: સહસા વિદધિત ન કાર્યમ અવિવેક પરમામ પદામ. ગમે એવી જીવનમાં આપત્તિ આવે તો પણ સહસા કાર્યમ ન વિદધિત, ઉતાવળું પગલું ભરવું નહીં. બહુ સરસ મજાનો શ્લોક હતો. એટલે અક્ષરે એણે પોતાનો જે શયનખંડ હતો એમાં દિવાલમાં આ શ્લોકને લખીને ટીંગાડ્યો. પહેલાંનો સમય આપણે જાણીએ છીએ, રાજા મહારાજાઓની વચ્ચે યુદ્ધો ચાલતા હોય.
રાજગાદી ઉપર આવ્યા પછી રાજકુંવરના લગ્ન થયા, રાણીબા આવ્યા, એમની સાથેનો સહવાસ થયો. એ દરમિયાનમાં રાજાની સાથે યુદ્ધ ચાલુ થયું. એટલે યુદ્ધની અંદર લડાઈ ચાલુ થઈને આમ કરતાં કરતાં 1 વર્ષ જેવો સમય વ્યતીત થઈ ગયો. આ બાજુ રાણીબાઈએ એક પુત્ર રત્નને જન્મ આપે. યુદ્ધ પૂર્ણ થાય, રાજા વિજયી થઈ અને પાછા રાજ્યમાં આવે. અંતઃપુરની અંદર રાણીવાસમાં ગયા તો રાણીની ગોદમાં એક સુંદર બાળક રમતું હતું અને રાજાને મનમાં વહેમ ગયો, શંકા ગઈ. 1 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું તો મારી ગેરહાજરીમાં રાણીને ત્યાં બાળકનો જન્મ કઈ રીતે શક્ય હોય? અને વાલા ભક્તો, આ બહુ માથાકૂટ છે. આ વહેમ, શંકા, કુશંકા છે ને, એ માણસનું પતન કરાવે છે. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, વ્યવહાર ક્ષેત્ર હોય, વ્યવસાય ક્ષેત્ર હોય, સાંસારિક ક્ષેત્ર હોય, તમારું દાંપત્ય જીવનની અંદર પણ. એટલે આવા અમારા કથાકાર સંતો કહેતા હોય છે કે ભાઈ પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે. વેમ સંશયાત્મા વિનશ્યતિ. વાલા ભક્તો, શંકા ગઈ. મારી ગેરહાજરીમાં અને ત્યાં બાળકનો જન્મ લાગે છે, કોઈ પરપુરુષની સાથે એણે સંબંધ બાંધ્યો હશે. અને વિચાર ન કર્યો, મ્યાનમાંથી તલવાર લઈ અને આમ કરીને જ્યાં પ્રહાર કરવા જાય સામે નજર ગઈ. પેલા રાજકવિએ જે શ્લોક આપ્યો હતો કે સહસા વિદધિતન કાર્યમ અવિવેક પરમાપદામ. ગમે એવી આપત્તિ આવે, મુશ્કેલી આવે, પણ ઉતાવળિયું પગલું ના ભરવું. અને એને ખ્યાલ ગલામાં કંઈક વિચારવા જેવું છે. મ્યાન કરી તલવાર. રાણીને પૂછ્યું કે મારી ગેરહાજરીમાં તમારે ત્યાં બાળકનો જન્મ શક્ય નથી. ત્યારે રાણીએ બહુ નિર્દોષ ભાવે કહ્યું કે તમે ગયા એના પહેલાં તમે મારી સાથે જે સંબંધ બાંધ્યો, તમારા શુક્રાણુથી જ આ સંતાનનો જન્મ થયો છે, એ હું સૂર્યની સાક્ષીએ તમને કહું છું. કથા બહુ મધુર છે, પણ એક જ શ્લોક, ખાલી એક જ રાજકવિનો આપેલો શ્લોક એ રાણીને, રાજાને અને રાજકુંવરને ત્રણેયને નવજીવન આપનારો શ્લોક હતો. વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાને આપણને 212 શ્લોક આપ્યા છે. એક શ્લોક જો માણસને નવજીવન આપી શકતું હોય તો મહારાજે તો 212 શ્લોક આપ્યા છે. વાલા ભક્તો, આ 212 જે શ્લોક છે એ સુદર્શન ચક્ર છે આપણા માટે, આપણું રક્ષા કવચ છે. એક શ્લોક આમાં વધારાનો નથી, એક શ્લોક આમાં ઓછો નથી. એટલે આમાં કંઈ ઉમેરવાનું નથી ને આમાં કંઈ બાદબાદકી કરવાની નથી. આવું અદ્ભુત આ શાસ્ત્ર છે. છેલ્લે જે આ શ્લોકનું બીજું પાદ છે કે ધર્મ કાર્યસ્તુ સત્વરમ. વ્યવહાર કાર્ય હોય તો વિચારીને કરવું, પણ ધર્મ સંબંધી કાર્ય હોય તો તત્કાળ. આવું કેમ કહ્યું? કારણ કે ધર્મ સંબંધી કોઈ પણ કામ કરવાનો સંકલ્પ આપણી બુદ્ધિમાં થાય છે. કારણ કે બુદ્ધિનું કામ જ એ છે. તર્ક સંગ્રહ એવું કહે છે કે સંકલ્પ વિકલ્પ કોણ કરે છે? તો બુદ્ધિ કરે છે. આ કરાય, આ ન કરાય, અહીંયા જવાય, આ ન જવાય, અહીંયા ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય. આ બધું સર્જન જો હોય તો એ બુદ્ધિનું છે. આવ્યા હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા, બહુ આનંદ થયો, ભાવ થયો. હો, આટલું સરસ અદ્ભુત દર્શન, આટલી અદ્ભુત વ્યવસ્થા. લાવો, મારે અહીંયા 5-25 હજાર રૂપિયાનું યોગદાન આપવું છે. સંકલ્પ કર્યો. તત્કાળ જો કોઠારમાં આવીને પાવતી ફડાવી નાખી તો બહુ વાંધો ના આવે. પણ વળી પાછા જો વળી હોમ મિનિસ્ટર બાજુ આમ બાજુ બેઠા ને જાઓ ને મને આવો. હવે અહીંયા તો કેટલા બધા લાખો આવે છે, અહીં ક્યાં તાણ છે? આટલા બધા દઈને શું કામ છે? 11 હાલી દો ને, થાય ને આવું? તમને તો ના થતું હોય, તમે તો બધા મહાન છો. પણ આ કોણ કરાવે છે? મન કરાવે છે. શાસ્ત્રીજી બોલ્યા ને, મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો. સાહેબ, તાળું હોય ને, તાળું, એની ચાવી એક જ હોય છે. એક જ હોય ને. જેનાથી બંધ કરો એનાથી ખુલે ને, જેનાથી ખુલે એનાથી બંધ થાય. એમાં મનની ગજબની તાકાત છે. એ મન જ તમને જગતમાં બંધન પણ કરાવે અને એનું એ મન તમને જગતમાંથી મુક્તિ અપાવે છે.
તો મનનું ઠેકાણું નહીં, એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ધર્મ સંબંધી કોઈ સંકલ્પ થાય ને તત્કાળ કરી નાખવું, વિચારવું નહીં. તો હરિકૃષ્ણ મહારાજના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીશ. આ ગ્રંથ છે, બહુ અદ્ભુત ગ્રંથ છે. આપણા જીવનની અંદર હું તો એમ કહું કે આપણા ડેસ્ટિનેશન સુધી ડિરેક્શનનું જો કોઈ કામ કરતું હોય તો એક શિક્ષાપત્રી છે. અને આપણું ડેસ્ટિનેશન એટલે મહારાજનું પરમધામ. જેમ અત્યારે ગૂગલ મેપનો કે શું કહે ને જીપીએસ કે કંપાસની વાત કરી, ડિરેક્શન માટે જે વસ્તુની જરૂર છે એ આ જગતના ડિરેક્શન માટેની અક્ષરધામ એ આપણું ડેસ્ટિનેશન છે. અને એનું ડિરેક્શન જો કોઈ હોય તો એ શિક્ષાપત્રી છે. મહારાજને પ્રાર્થના કરીએ એને અનુસરવાની ભગવાન આપણને શક્તિ આપે. પૂજ્ય નૌતમ સ્વામીના માધ્યમથી આ એક સુંદર જ્યારે આયોજન થયું છે. કોઈ પણ સંપ્રદાયના સર્વાંગી વિકાસનું એક પણ એવું ક્ષેત્ર નહીં હોય કે જેમાં પૂજ્ય નૌતમ સ્વામીનું પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે યોગદાન ના હોય. અદ્ભુત સ્વામીનું યોગદાન છે, અદ્ભુત છે. અને હું આજે બહુ હૃદયથી યાદ કરીશ પાર્ષદવર્ય શ્રી હીરા ભગતજીને અને પૂજ્ય વાસુદેવ સ્વામીને. આ સંસ્કાર છે અમારામાં, જે પણ કંઈ નાના મોટા સંસ્કાર આવતા હોય છે ને એ આવા સમર્થ સદગુરુને જ્યારે અમે સેવતા હોઈએ ત્યારે એમાંથી અમને સંસ્કાર આવતા હોય છે. આ નૌતમ સ્વામીને દેવનિષ્ઠાની જે સેવાનો થનગનાટ જે છે એ ગળથુથી જો કોઈ પાય હોય ને તો એ પાર્ષદવર્ય હીરા ભગતજીની ગળથુથી છે. અને સમર્થ ગુરુના ચેલા એ સમર્થ હોય જ ન માત્ર વડતાલ સંસ્થા માટે, પણ સંપ્રદાયની કોઈ પણ નાની મોટી સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય, નાના મોટા મંદિરો હોય, અને સ્વામીને ખાલી એમ કે સ્વામી થોડીક અહીંયા અગવડતા છે, તકલીફ છે ને થોડી જરૂરત છે હેલ્પની, તો નૌતમ સ્વામી હંમેશને માટે એ બીજાને સહાયક બનતા હોય છે. એમના માધ્યમથી આ ત્રિદિનાત્મક સુંદર મજાનું જ્યારે આયોજન થયું છે, બહુ હૃદયથી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીશ કે સ્વામીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે, ખૂબ સારું રાખે, ખૂબ સારું રાખે. અને એમના માધ્યમથી ઘનશ્યામભાઈ એમના પરિવારે જે આ સેવાનો લાભ લીધો છે તો ભગવાન સર્વનું સર્વ રીતે મંગળ વિસ્તારે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.